તો આ બહુચરમાના દર્શન કરાવું નજીકથી, પેલી બાજુ જવાનો રસ્તો છે ત્યાંથી જોઉં છું. જો દર્શન થાય તો હું તમને કરાવું, તમે જ્યારે વિડીયોમાં બને રહેજો. જો અહીંયાથી લઈ જાઉં છું. આ કેટલાક લોકો અહીંયાથી દર્શન કરવા જતા હોય છે, તો હું એ પણ તમને દર્શન કરાવું છું, તમે કરી શકશો. ફ્રેન્ડ્સ, આજે હું તમને બહુચરમાના નજીકથી દર્શન કરાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, આજે છે ને હું ને મારા પપ્પા બહુચરાજી દર્શન કરવા જઈએ છીએ, તો તમે વિડીયોમાં બને રહેજો. હું તમને બહુચરમાનું મંદિર બતાવીશ અને અમે કઈ કઈ જગ્યાએ ત્યાં ફરીશું એ પણ હું તમને બતાવીશ. હું ને મારા પપ્પા જઈએ છીએ ગાડી લઈને. ઋત્વીને વિવાસ આવતા નથી, તો તમે વિડીયોમાં બને રહેજો. અત્યારે અમે બહુચરાજી જવા નીકળ્યા છીએ, લગભગ 8 વાગી ગયા હતા. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો, જો મારા પપ્પા પદ્મનાભ ભગવાનના દર્શન કરવા જાય છે. તમે જોઈ શકો છો, જો સામે રહ્યું મંદિર, હું તમને ઝૂમ કરીને બતાવું છું. જો સામે રહ્યું મંદિર, તો અહીંયા દૂરથી આવી રીતે અમે ગમે ત્યારે બહાર નીકળે તો મારા પપ્પા આવી રીતે પદ્મનાભ ભગવાનના દર્શન કરીને જ નીકળતા હોય છે. તો તમને જણાવી નાખું, અમે ઘરેથી નીકળી ગયા હતા, એટલે કે હવે પદ્મનાભ ચોકડી પહોંચ્યા હતા. હવે અમે જવાના છીએ બહુચરાજી, તો તમે વિડીયોમાં બને રહેજો. હવે જો તમે દેખી શકો છો, જો મારા પપ્પા આવે છે દર્શન કરીને, બહાર દૂરથી દર્શન કરી નાખ્યા હતા. તો હવે અમે નીકળીએ છીએ બહુચરાજી દર્શન કરવા માટે. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો, અમે આવી ગયા હતા બહુચરાજી. તો જો આ બહુચરાજી છે, અમારી ગાડી અહીંયા પાર્ક કરી હતી, તમે જોઈ શકો છો. અમારી ગાડી અમે અહીંયા પાર્ક કરી હતી. તો હવે જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે. તમે વિડીયોમાં જરા બન્યા રહેજો, હું તમને બહુચરમાના દર્શન કરાવીશ. જો અહીંયા બધી દુકાનો થોડી થોડી ખુલી ગઈ હતી, તમે જોઈ શકો છો. વધારે એટલી બધી ખુલી ન હતી, થોડી થોડી ખુલી ગયેલી તમને જોવા મળે છે. જો અહીંયા વચ્ચેથી આ ઉખાડ નાખ્યું. ફ્રેન્ડ, મને તો ખબર નથી કે આ વચ્ચે જે હતું એ ઉખાડ નાખ્યું હતું. એટલે જો અહીંયા તો આવા જવાનો રસ્તો ભેગો કરી નાખ્યો હતો, એટલે પેલી બાજુથી વરવું હોય તો અહીંયાથી વરી શકો છો, એવું કરી નાખ્યું હતું, તમે જોઈ શકો છો. જો મારા પપ્પાએ કેવા કપડાં પહેર્યા હતા તમે હમણાં દેખ્યા જ હશે, ફરીથી બતાવું છું. પપ્પા, તમે કેમ ધોળા કપડાં પહેર્યા આજે? વ્હાઈટ પહેરવા હતા? સરસ લાગો. તમારા ફેવરેટ કપડાં નહીં પપ્પા આર્યા એવું? જો અમે આવી ગયા હતા બહુચરાજી દર્શન કરવા માટે. મારી ગાડી એકવાર ચેક કરવી પડશે કે લોક માર્યું કે નહીં માર્યું. જો હું ચેક કરું, કારણ કે કદાચ ભૂલી ગયો તો મારી દીધું હતું લોક, એટલે વાંધો નહીં આવે. હવે અમે જઈએ છીએ દર્શન કરવા માટે. જો બાજુ ઘણી ખરી દુકાનો ખુલી ગઈ હતી, તમે જોઈ શકો છો. અહીંયા જો રૂમાલે બધી દુકાનો ખુલી ગઈ હતી. જો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો, હજી કેટલીક સોડાની દુકાનો ખોલવામાં બાકી હતી, કેટલીક ખુલી ગઈ હતી. સોડાની, નાસ્તાની. જો નાસ્તાની કેટલીક હજી ખુલી ન હતી. આજે સોડાની, નાસ્તાની કેટલીક ખુલી ગઈ હતી. આ વચ્ચે શું બને પપ્પા, કુકડો કે શું આર્યો એવું લાગે નહીં? ફ્રેન્ડ, તમે જોઈ શકો છો, તો વચ્ચે લગભગ બહુચરમાનો કુકડો મૂકે છે. આઈ થિંક એના જેવું ડિઝાઇન લાગે એટલે ખબર પડી જાય કે કુકડો જ છે. જો તમને બતાવું છું, કુકડા જેવો જ લાગે. આ કુકડો ને પપ્પા નહીં? હા, કુકડો નહીં? હા, બરાબર. જો એના પગે તમે જોઈ શકો છો, જો નીચે પગ દેખાય છે, એટલે થોડા થોડા કુકડો જ છે આર્યો. હવે અમે અંદર જઈએ છીએ. જો ઘણી ખરી દુકાનો ચાલુ થઈ ગઈ હતી ને ઘણી ખરી થઈ ન હતી. તમે જોઈ શકો છો, ગાયત્રી સોડાની ને બધી દુકાનો ઘણી ખરી ચાલુ થઈ ગઈ હતી, ઘણી ખરી હજી તો બધું મુકાય છે વસ્તુ. જો વસ્તી પણ કેટલી બધી આવી ગઈ તમે જોઈ શકો છો. જો અહીંયા કેટલા બધા રમકડા છે. પપ્પા, વિવાસ તો સારું ના લાવે, નહીં તો વિવાસ રમકડા લેતો નહીં. એ તો કોઈ ના પકડત કે નહીં, દડા તો પકડતો જ, કારણ કે એના દડા ફેવરેટ છે એના કારણે. જો જ્યાં કેટલીક દુકાનો નથી ખુલી, તમે જોઈ શકો છો. અહીંયા જો બંદૂક ને બધું, અમારા વિવાન જોડે બધું વસ્તુ છે આ રહ્યું. ખાલી બંદૂક એટલી નથી, પણ એને બંદૂક હજી ખબર ના પડે એટલે લીધી ન હતી. જો બધી દુકાનો બંધ હતી, તમે જોઈ શકો છો. બધી દુકાનો બંધ. આ બાજુ બધી દુકાનો ચાલુ હતી. જો સામે રહીને બધી દુકાનો ચાલુ હતી. આ બાજુ બધી બંધ હતી, કારણ કે લગભગ 9-1 વાગ્યા હતા, એના કારણે હજી બધી દુકાનો ખુલ્લી ન હતી. જો હું તમને બતાવું છું બીજી પણ, તમે જોઈ શકો છો. જો અહીંયા કેટલા બધા રમકડા હતા નાના છોકરા માટેના. તો જો નાના છોકરા તો જીદ પણ કરવા લાગ્યા હતા કેટલાક લોકો તો. જો હવે તમને બતાવું છું. આ રહ્યો જો મેન ગેટ, એટલે કે આ એક દરવાજો છે, બહુ જૂનો દરવાજો નહીં પપ્પા? આ કેટલા વર્ષ જૂનો હશે આ દરવાજો? તમે ક્યાંનો દરવાજો જોઈ લો હે પપ્પા? આ દરવાજો તમે ક્યાંનો જોઈ લો? 1000-2000 વર્ષ? ઓહો, રાજા મહારાજાનો એટલો જૂનો લાગે છે. રાજા મહારાજાના સમયનો જૂનો લાગે છે. જો અહીંયા ચુંદડે પણ મળતી હતી, તમે જોઈ શકો છો. જો ચુંદડીઓ અને પ્રસાદે પણ અહીંયા મળતું હતું. આ દરવાજો તમને બતાવું છું. આ એટલો જૂનો છે રાજા મહારાજા સમયનો. એક બીજો દરવાજો આ બાજુથી પણ પડે છે. હવે અંદર જવું છું, એન્ટર કરું છું. જો બધા ખીલા તમે જોઈ શકો છો. જો પેલા જમાનાના ખીલા હોય ને, આ બધા ખીલા. જો આ ખીલા પણ અહીંયા મારેલા હતા બે બાજુ, એટલે કે દરવાજો વખાય તો કે ખીલા બધા બાજ હતા ને. આવડો મોટો દરવાજો હતો.
તમે જોઈ શકો છો. જો અહીંયા પંખો પણ મૂક્યો હતો મોટો. ઓહો, કેટલો સરસ પવન પણ આવતો હતો ફ્રેન્ડ અહીંયા. જો હવે મંદિર તમને બતાવું છું. જો મંદિર કેટલું બની ગયું હતું. બહુચરાજીનું મંદિર આટલું બની ગયું હતું. એટલે જો પહેલાં અહીંયા દર્શન કરતા હતા પણ હવે ત્યાંથી પણ દર્શન કરવા દે છે. તો અમે જઈશું દર્શન કરવા. તમે જરા વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ તમને જણાવી નાખું, અમે ગમે ત્યારે આ રસ્તેથી નીકળીએ તો બહુચરાજી તો આવીએ જ છીએ. અમે લગભગ મહિને 2 મહિને તો બહુચરાજી આવીએ જ છીએ, કારણ કે મારા કુળદેવી છે એના લીધે કરીને. તો અત્યારે પણ અમે દર્શન કરવા આવ્યા હતા. જો અમે દર્શન કરવા જઈએ છીએ બહુચરમાના. તમને પણ કરાવું છું, તમે પણ કરી શકશો દર્શન. જો દર્શન કરવા માટે અહીંયા લખેલું જ છે. જો અહીંયા પણ પંખો મૂક્યો તો તમે જોઈ શકો છો. તો બહુચરમાના તમને દર્શન કરાવીશ. જરા વિડીયોમાં તમે બને રહેજો. ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો અહીંયા નાની મૂર્તિ મૂકી હતી બહુચરમાની, તો હું તમને દર્શન કરાવું છું. તો તમે દર્શન કરી શકો છો. તો જો આ બહુચરમાની મૂર્તિ મૂકી હતી, તમે આના દર્શન કરી શકો છો. જય બહુચરમા. હવે એના પછી ફ્રેન્ડ બીજો એક રસ્તો હતો, હું તમને પણ બતાવીશ. તમે જરા વિડીયોમાં બને રહેજો અંદર આવવા માટેનો. જો ફ્રેન્ડ આ એક આ બાજુથી આવવાનો રસ્તો છે. આ મેન રસ્તો છે. આ જૂના જમાનાનો રસ્તો હતો, જે રાજા મહારાજાનો જે ગેટ હતો, બસ ત્યાંથી તો પાડેલો જ હતો રસ્તો. જો હું તમને બતાવું છું. આ દેખાય છે આ ગેટ, જો રાજા મહારાજા સમયનો હતો એ તો પાડેલો જ હતો ત્યાંથી રસ્તો. પણ આ હમણાં જ બનાવેલો તો રસ્તો નવો છે. દેખાય છે આ ગેટ હમણાં જ બનાવેલો છે. અહીંયાથી આવવા જવાનો રસ્તો છે, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ તમને એક બીજું જણાવી નાખું, તમને બહુચરમાના દર્શન કરાવું નજીકથી. પેલી બાજુથી જવાનો રસ્તો છે, ત્યાંથી જોઉં છું. જો દર્શન થાય તો હું તમને કરાવું. તમે જરા વિડીયોમાં બને રહેજો. જો અહીંયાથી લઈ જાઉં છું. આ કેટલાક લોકો અહીંયાથી દર્શન કરવા જતા હોય છે, તો હું પણ તમને દર્શન કરાવું છું. તમે કરી શકશો. જો આ રસ્તો અહીંયાથી પહેલાં નહોતા જવા દેતા, પણ હવે જવા દે છે. જો કેટલું સરસ મંદિર બનાવેલું હતું આર્યું. જો અહીંયા બધા હવે અહીંયાથી જઉં છું. આ પગથિયાં હમણાં જ બનાવેલા છે. જો બધા અહીંયાથી દર્શન કરવા જાય છે. તમને પણ દર્શન કરાવીશ. જો આટલું અધર ચડવાનું હોય તો અહીંયાથી દર્શન થાય છે. ફ્રેન્ડ્સ તમને ઝૂમ કરીને બતાવું છું. તમે દર્શન કરી શકો છો બહુચરમાના. જો વચ્ચે કેમેરો મૂક્યો હતો એટલે એટલું બધું મોટું દેખાતું ન હતું, પણ તોય કોશિશ કરીશ હું તમને બતાવવાની. તમે જોઈ શકો છો, તમે દર્શન પણ કરી શકો છો બહુચરમાના. તો કે આટલું મંદિર બની ગયું હતું. જો હવે તમને અહીંયાથી દેખાય જ છે. જો આગળ મહારાજ પણ બેઠા હતા, તો તમે આ બહુચરમાના દર્શન કરી શકો છો. જો આટલું મંદિર બન્યું હતું. ઊંચાઈમાં મંદિર બનાવે છે. જો હું તમને બતાવી નાખું. આ નીચો ભાગ ઊંચાઈમાં આટલું મંદિર બનાવે છે બહુચરાજીનું. આટલું ઊંચાઈમાં મંદિર બનાવે છે, એટલે કે હજી ઘણું ઊંચું બનશે. અહીંયા જો ગરમીઓના કારણે અહીંયા મેટ પાથરેલું હતું, તમે જોઈ શકો છો. જો કેટલી સરસ સુવિધા કરેલી હતી બહુચરમાના મંદિરે. અહીંયા જો માતાજી પણ બેઠા હતા. જો ફ્રેન્ડ અહીંયા ફોટા પણ મૂકેલા હતા, તમે જોઈ શકો છો. બાધા રાખે, એમની બાધા માનતા પૂરી થાય તો અહીંયા આવી રીતે ફોટા પણ ચડાવતા હોય છે. તમે જોઈ શકો છો. જો કેટલા બધા ફોટા અહીંયા મૂકેલા હતા આર્યું. અહીંયા માતાજી પણ હતા, તમે જોઈ શકો છો. તો અહીંયા માતાજી કેટલાક માતાજી જોવા મળતા હતા અહીંયા. જો હું તમને બતાવું છું, તમે જોઈ શકો છો. આ કેટલા મોટા બહુચરમાના ફોટા છે અહીંયા લગાવેલા હતા. અહીંયા જો આ મંદિર હતું. મારા પપ્પા સામે ઊભા હતા, તમે જોઈ શકો છો. પેલા રે મારા પપ્પા ત્યાં ઊભા હતા સામે, ફોન ખાતા હતા. જો ક્રેનથી આવી રીતે ઉપર પથ્થર ચડાવે છે, તમને બતાવું છું. પાછળ ક્રેન રહ્યું એ મોટા મોટા પથ્થર હોય તો ક્રેનથી આવી રીતે ચડાવતા હોય છે. જો ક્રેન અંદર થાય છે ને, જો પથ્થર મૂક્યો હતો તો ક્રેનથી આ રીતે પથ્થર ચડાવતા હોય છે. હવે હું તમને આ ગણપતિ મંદિરના બધા દર્શન કરાવું છું. તમે જરા દર્શન કરી શકો છો. પપ્પા તમે દર્શન કરી નાખે બધે? એવું ને? અહીંયા ચપ્પલ રાખું છું, ચપ્પલ રાખજો. હું આવું દર્શન કરી. તો ફ્રેન્ડ તમને ગણપતિના દર્શન કરાવું છું. તમે કરી શકો છો ગણપતિ દાદાના દર્શન. આ છે ગણપતિ દાદાનું મંદિર. હવે એની જોડે બીજું મંદિર બતાવું છું. જો આ છે રામજી ભગવાનનું મંદિર. તમે આમના પણ દર્શન કરી શકો છો. તો એના પછી જોડે નારસંગ વીર દાદાનું મંદિર છે આવ્યું. જો નારસંગ વીર દાદાનું મંદિર, તમે આમના પણ દર્શન કરી શકો છો. આ પણ સરસ. જો બધા એક જ જેવા મંદિર બનાવેલા હતા. અહીંયા જો માતાજીની ધજા પણ ચડાવેલી છે, તમે જોઈ શકો છો. બહુ નથી, આલીફે તો 1 કે 2 જ છે, નહીં તો અહીંયા બહુ ધજા હોય છે. જો માતાજીની ધજા પણ અહીંયા ચડાવેલી જોવા મળે છે. ફ્રેન્ડ તમે જોઈ શકો છો. જો એક આ પણ ગેટ છે મંદિરની અંદર આવવાનો, બતાવું છું. આ પણ ગેટ છે મંદિરની અંદર આવવાનો. અહીંયાથી મંદિરની અંદર આવો તો આવી શકો છો. જો દેખાય છે અહીંયાથી આ પાછલો રસ્તો છે, અહીંયાથી પણ મંદિરની અંદર આવી શકો છો. અહીંયા જો કેટલાક લોકો સાથે દોરતા હોય છે, તમે જોઈ શકો છો. જો કેટલા બધા સાથે દોરેલા હતા. અહીંયા કંકુ પડ્યો હોય તો અહીંયાથી સાથીઓ પણ કેટલાક લોકો દોરતા હોય છે. આ શું છે પપ્પા? કુંડ આવ્યો એવું એમ?
ફ્રેન્ડ જો હું તમને બતાવું છું આ કુંડ છે જો અહીંયા જો લખેલું છે પવિત્ર માનસરોવર દડો શ્રીફળ બાબરીના વાળ ચીજ વસ્તુઓ પધારવી નહીં. અહીંયા કશું પધારવા ના પાડી છે. જો હું તમને બતાવું છું માનસરોવર લખેલું હતું તો આ માનસરોવર છે જો અને કુંડ પણ કહેવાય છે. જો ત્યાંથી બધા કેટલાક લોકો નીચે ઉતરતા પણ ત્યાંથી બંધ કરી નાખ્યું હતું. જો હું તમને બતાવું છું પાણી તો એટલું બધું સારું નથી પણ તો આ રહ્યું એક જાતનું નહીં કહેતા પહેલાંનું કુંડ કહેવાય છે. અહીંયાથી પણ જવાનો રસ્તો નથી પપ્પા, બંધ છે બંધ. ઓહ એ તો અહીંયાથી તો બતાવીશ હતી. જો તમે અહીંયાથી પણ જોઈ શકો છો આ રહ્યું જો અહીંયાથી જવાનો રસ્તો ત્યાંથી જવાનો રસ્તો પણ બધો રસ્તો બંધ કરી નાખ્યો હતો. કેમ ઉપર રસ્તો બંધ કરી નાખ્યો ખબર? એટલે ને પાણી ગંધાતું કરતા હશે નહીં? હા 10 માથાળા આરે ઊંડો 50 ફૂટ ઊંડો આવ્યો. ઓહો તો ફ્રેન્ડ જોઈ શકો છો જો આવ્યો 50 ફૂટ ઊંડો છે. તો આ ખાલી બેવાનું એક સ્થાન કહીએ ને આપણે મંદિરની પછી તો જો બેવાનું એક સ્થાન છે આર્યું તમે જોઈ શકો છો. આ બેવાનું એક સ્થાન છે એક જાતનું આર્યું. એ જો કેટલી બધી ચુંદડે ભરાયેલી હતી. આ એક ખાલી લીમડો જ હતો. લીમડા નીચે જો કેટલી બધી ચુંદડે ભરાયેલી હતી. આ કેમ ચુંદડે ભરાય પપ્પા આરે? એટલે ને ઓકે બરાબર એમ ને ઓકે. ફ્રેન્ડ અહીંયાથી પણ બજાર જવાય છે. જો રસ્તો બતાવું છું તમને આરો રસ્તો છે. અહીંયાથી પણ બજાર જવું હોય તો જવાય છે આરો રસ્તો. અહીંયા જો ઘણી દુકાનો જોવા મળતી હતી. ફ્રેન્ડ જો અહીંયા થોડા પક્ષીઓ પણ છે હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો જો પક્ષીઓ અહીંયા હોય છે. કુકડા પણ છે જો તમને બતાવું છું. આ બાજુ જો પક્ષીઓ છે કુકડા પણ છે તમે જોઈ શકો છો. જો અલગ અલગ કલરના કુકડા પણ જોવા મળે છે તમને. પક્ષીઓ પણ છે તમે જોઈ શકો છો. જો આ કુકડાઓ પક્ષીઓ છે અહીંયા. આખું એમનું જાળી હતી એટલે કે અંદર કોઈ જઈ ના શકે એ પ્રમાણેનું છે. કેટલી સરસ સુવિધા છે. જો અંદર નીચે એમના દાણા પર નાખેલા હતા તમે દેખી શકો છો. અહીંયા ઘઉં ચોખા ને બાજરી ને જે કાંઈ હોય એ દાણા પણ અહીંયા નાખેલા જોવા મળતા હતા. આ જો એમનું ઘર બનાવેલું હતું પક્ષી ઘર કેટલું સરસ બનાવેલું હતું આર્યું. અહીંયા જો કેટલાક પક્ષીઓ અહીંયા જોવા મળે છે આર્યા. ફ્રેન્ડ હવે અમે જો ગાડી જોડે આવી ગયા હતા તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.